ઉઠી ઉઠીને આપણને સુઈ જવાનું મન થાય. તો આટલો બધો ભેદ પડી જાય. પ્રમુખ સાંઈ મહારાજ આપણને ખબર છે દિલ્હીની અંદર અક્ષરધામ સ્મારક બન્યું. એના પછી 1 મહિના સુધી કેટલા બધા દેશ વિદેશના મહાનુભાવો દર્શને આવ્યા. 2005ની સાલ. હવે એ વખતે ડોક્ટર સુબ્રમણ્યમ જેમણે સ્વામીનું ઓપરેશન કર્યું છે એ પણ પોતે ત્યાં આવ્યા અને સ્વામીને પૂછ્યું, સ્વામી કેટલું ફેન્ટાસ્ટિક આ સ્મારક બનાવ્યું. નાઉ વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? હવે પછી તમારો કયો મોટો પ્રોજેક્ટ છે? પ્રમુખ સ્વામી સુંદર વાત કરી કે સાહેબ, ભગવાન સ્વામીના સમયથી અમારો એક જ અનાદિનો પ્રોજેક્ટ ચાલ્યો આવે છે. કયો? ભજન કરવું ને કરાવવું. આવા અક્ષરધામ તો સાઈડમાં થતા જાય. અરે વિશ્વ કક્ષાનું એક વિશ્વની અજાયબી જેવું આટલું સુંદર મોન્યુમેન્ટ અક્ષરધામ સ્મારક એ પ્રમુખ સ્વામીનો સાઈડ બિઝનેસ છે, બાય પ્રોડક્ટ. એમનું મુખ્ય કામ તો ભજન કરવું ને કરાવવું એ છે. તો પરીક્ષિતને સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, એવું ન માનીશ કે 7 દિવસ બહુ ઓછા છે. અરે આ ખટવાંગ રાજાનું ફક્ત 2 ઘડીમાં કલ્યાણ થયું હતું, તારી પાસે તો આખા 7 દિવસ છે. પણ એનો મતલબ એ નથી આપણું પણ ખટવાંગ રાજા જેવું કલ્યાણ કે પરીક્ષિત જેવું થાય. એકાગ્રતા પૂર્વક ભજન કરવું પડે. આ રીતે અહીંયા દ્વિતીય સ્કંદ પૂરો કર્યો. તૃતીય સ્કંદની અંદર કપિલ દેવ ભગવાનને દેવહૂતિ માખ્યાનો આખું કથા પ્રસંગ છે, એ આપણે લેતા નથી. ગઈકાલે આપણે વાત કરી કે આપણી ભાગવતની સપ્તાહ 7 દિવસની, પાછી 3-3 કલાકની. મારા ભાગવત 2 કલાક જ આજે આવવાના છે. એટલે સમગ્ર આખું ભાગવત ગ્રંથ બોલતા સુખદેવજીને 7 દિવસ સળંગ થયા છે. મૂળ ગ્રંથ બોલતા આપણે તેના પર નિરૂપણ કરીએ જ તો થોડુંક ચાખવું પડે. ઘણી બધી રસોઈ કરી હોય તો થોડુંક ચખાય, બધું ઝાપટી ન જવાય. કોક દુકાનની અંદર મીઠાઈ ખરીદવા જાવ તો થોડીક ચખાડે, ઈચ્છા થાય બીજું લેવાય. બાકી એમ ઝાપટવામાં 1-2 કિલો ખાઈ જાય, જિંદગીમાં આવવા ન દે તમને. એડ્રેસ લઈ લે તમારો. તો ચતુર્થ સ્કંદની અંદર હવે સીધા આપણે પ્રવેશ કરીએ છીએ. એની અંદર પણ એક જ આખ્યાન આપણે લેશું, એ છે ધ્રુવજીનું આખ્યાન. હવે આની અંદર ભાગવતની અંદર આપણો જે પ્રાચીન જે આખો વંશ વેલો, એનો અહીંયા વંશ વિસ્તાર કર્યો છે. મનુ રાજા સ્વયંભૂ મનુ જે આદિ માનવ છે, એમના 2 પુત્રો છે, પ્રિયવ્રત રાજા અને ઉત્તાનપાદ રાજા. આ જે ઉત્તાનપાદ રાજા છે એને સુનીતિ અને સુરુચિ નામની 2 પત્નીઓ છે. એમાંથી આ રાજાને પોતે સુરુચિ વધારે ગમતી હતી, સુનીતિ વધારે ગમતી નહોતી. મોટે ભાગે સામાન્ય આપણા જેવા બધા માણસોનું આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. આપણને હંમેશા રુચિ મુજબ જ ગમે, નીતિ મુજબ નથી ગમતું હોતું. હવે આ જે સુનીતિ હતી એના પુત્રનું નામ હતું ધ્રુવ કુમાર, અને સુરુચિ હતી એના પુત્રનું નામ હતું ઉત્તમ કુમાર. એક વખત એવું બને છે, ઉત્તાનપાદ રાજા પોતે ઉત્તમ નામના દીકરાને ખોળાની અંદર બેસાડીને પોતે રમાડી રહ્યા હતા. એટલામાં પેલો ધ્રુવ નાનો બાળક, એને પણ રાજાના પોતાના પિતાના ખોળામાં ચડવાની ઈચ્છા થઈ છે. અને અચાનક જેવો ચડવા માટે ગયો છે, એ વખતે એની પારકી માતા ત્યાં ઊભી હતી, સુરુચિ. અને કહ્યું કે હે બેટા, તું ભલે રાજાનો દીકરો છે, પણ તે મારે પેટે અવતાર નથી લીધો. રાજાના ખોળામાં બેસવાનું તો યોગ્ય નથી. તું તો હજી બાળક છે એટલે આ વાત તને નહીં સમજાય. પણ જો તારે રાજાના ખોળામાં બેસવું હોય તો આ જન્મે ભગવાનનું ભજન કરી લે, અને આવતા જન્મે મારા પેટે તો અવતાર ધારણ કરજે. સંતાન પ્રત્યે ઘરની અંદર જ્યારે ભેદ દ્રષ્ટિ થાય, પક્ષપાત થાય, એ બાળકોની અંદર બહુ જ એક ખરાબ અસર ઉત્પન્ન કરતું હોય છે. આ જે ઉત્તાનપાદ રાજા, એના ઘરની અંદર 2 પત્નીઓ, એક વાલી હતી, બીજી વાલી નહોતી. એટલે સાહજિક જે વાલી હતી એના સંતાન પ્રત્યે રુચિ થાય, બીજા પ્રત્યે નહીં. તો ઘરની અંદર ઝઘડા થાય ને થાય જ. આપણા ઘરની અંદર પણ ભાગવતની કથા ખાલી એક પરિવારની કથા નથી, સમગ્ર મનુષ્ય લોકની કથા છે. આપણા પરિવારની અંદર પણ ક્યારેક 2-3 સંતાનો હોય, એમાંથી અમુક વધારે બુદ્ધિશાળી, આવડતવાળા, રૂપાળા, એના પ્રત્યે સાહજિક વધારે રુચિ થાય, પક્ષપાતની ભાવના જાગે. ઘરમાં ક્યારેક બીજાથી સહન નથી થતું હોતું. પ્રમુખ સાંઈ મહારાજ પર 2 દીકરીઓનો પત્ર આવ્યો હતો, અને એ બંને ઘરમાંથી ભાગી જઈને પછી પત્ર લખ્યો હતો. કેમ? કારણ કે એને 3 દીકરીઓ એના ઘરમાં, સૌથી જે મોટી હતી વધારે રૂપાળી, આવડતવાળી, હોશિયાર, માતા પિતા એનું વધારે ધ્યાન રાખતા, નાની 2 દીકરીઓ પ્રત્યે ધ્યાન નહોતા રાખતા. આ બંને નાની દીકરીઓ સ્કૂલ બેગમાં કપડા ભરીને ભાગી ગઈ. માતા પિતા નહોતા ગમતા એમાં છોકરાઓને પરણી. આજીવન માતા પિતા પણ દુઃખી થાય, પેલી પણ હેરાન થાય. પદાર્થો ક્યારેક આપણે સરકે ભાગે ન વેચીએ. અરે દીકરી આવે તો આપણને ગમે નહીં, અરે લક્ષ્મીજી અવતરણ થયું કહેવાય. દીકરાને આપણે વહાલ કરીએ. ઘરમાં કોઈ દિવસ પક્ષપાત કરવાનો ન હોય, એ સાચા આદર્શ કુટુંબ, આદર્શ માતા પિતા વાલીના લક્ષણ નથી. ધ્રુવ કુમાર જ્યારે એની અપર માતે આવા શબ્દો માર્યા કે હે બેટા, તું મારા પેટે જન્મ નથી લીધો, એટલા માટે રાજાના ખોળામાં બેસવાને લાયક નથી. આ છોકરો તો ક્ષત્રિય સ્વભાવનો હતો,
એટલે લખ્યું છે શ્વસન ઋષા દંડ હતઃ યથા અહિ. જેવી રીતે સાપને લાકડી મારો જે ફૂફાડા મારે, આ પોતે ફૂફાડા મારતો મારતો એની માતા સુનીતિની પાસે રડતો રડતો ગયો. ધ્રુવને એક શબ્દની ચોટ લાગી ગઈ, શબ્દની ચોટ. આ શબ્દ બહુ પાવરફુલ શસ્ત્ર છે. A word is mightier than the sword. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. એક જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. અરે શબ્દોથી તો દુનિયામાં મોટા મોટા યુદ્ધ થયા છે. એવી રીતે દ્રૌપદીના થોડાક વચન દુર્યોધનને સંભળાવ્યું કે આંધળાના તો આંધળા જ હોય. એમાં પછી દ્યુતનો પ્રસંગ, ખોટા ખોટા પાસા બનાવ્યા, નિર્વસ્ત્રી કરવાના પ્રયત્નો થયા, 13 વર્ષ વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. આ જે લાંબુ બધું થયું ને, એકમાત્ર દ્રૌપદીના આટલા વેણ. શબ્દની અંદર આવી તાકાત છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. અરે ઘરબારનો ત્યાગ કરીને મોટા મોટા વ્યક્તિઓ બધા સાધુ થઈ ગયા એક શબ્દથી. તુલસીદાસ જ્યારે સંસારી હતા, પોતાની પત્ની રત્નાવલીમાં અત્યંત આસક્ત હતા. એટલા આસક્ત, એક રાત પણ પોતાની પત્ની વગર પોતે રહી શકતા નહીં. એક વખત આ પોતે તુલસીદાસ એ પોતે ઘરથી બહાર ગયા હતા, પત્નીને કહીને ગયા હતા સાંજે તો પાછો આવીશ, તું કઈ જતી નહીં. એ જ સમયમાં વળી બાજુના ગામથી એની જે પત્ની રત્નાવલીનો ભાઈ આવ્યો અને કહ્યું કે આપણી માતાની અંત અવસ્થા છે, અત્યારે તો આવવું જ પડે તમારે. પત્નીએ કહ્યું કે મારા પતિ તો કડક સૂચના આપી ગયા કે એક રાત પણ બહાર જઈશ નહીં. અરે આપણી માતા ધામમાં જશે તો તું ભૂંડું દેખાશે, આવવું પડે. એની પત્ની ચિઠ્ઠી લખીને ગયા કે જો અત્યારે તાત્કાલિક ઇમરજન્સી છે, મારી માતાની તબિયત ખરાબ છે, અંતકાળ જેવું છે, એટલે જઈશ, પણ કાલે તો પાછી આવી જ જઈશ. તુલસીદાસજી સાંજે ઘરે આવ્યા, પત્નીની ચિઠ્ઠી વાંચી. એક રાત પણ નહોતા રહી શકતા. અરે ઘોર અંધારી રાત હતી, એટલો વરસાદ વરસતો તો નદી પૂરપાટ આવી હતી. આ કાંઠે તુલસીદાસનું ઘર, સામે કાંઠે પેલી એની પત્નીનું ઘર, અને છતાં પોતે તરાપા જેવું શોધવા ગયા. એને અડધી રાત્રે ખબર ન પડી, એક તરાપા જેવું લાગ્યું, એના પર પગ મૂકીને નીકળી ગયા. હકીકતમાં મળદું હતું, પણ એને પોતાની પત્નીની અંદર એવું ગાંડ, પણ પ્રેમ અંધા હોતા આનું નામ. તરાપો સમજીને મળદા પર પગ મૂકીને સામે કાંઠે ગયા. ત્યાં ગયા તો રાતના 12, 1, 2 વાગ્યા હતા. બધા ઘરોની લાઈટ બંધ હતી. પોતાની પત્નીના ઘરની અંદર પણ નીચેના ફ્લોરમાં બંધ હતું, ઉપર માળે ચાલુ હતી. ત્યાં લાગ્યું કે અહીંયા મારી પત્ની કદાચ હશે. આવા વરસતા વરસાદમાં છાપરા પર ચડ્યા, નળિયા થોડા ખસેડ્યા, અને એક દોરડા જેવું લટકતું દેખાયું એને, દોરડા જેવું. એ પકડી નીચે ઉતર્યા. એની પત્ની ડઘાઈ ગઈ. અત્યારે આટલી અંધારી રાતમાં ક્યાંથી આવી ગયા તમે, કે તારા વગર ન રહી શકું. અરે પણ જુઓ તો ખરા, શું પકડ્યું તમે? કે આ તો દોરડું છે. અરે દોરડું નહીં, આ તો સાપ છે. તુલસીદાસને એવું ગાંડ પણ પોતાની પત્ની દેખાતી હતી 24 કલાક. અને એ વખતે એની પત્નીએ શબ્દો માર્યા, જૈસી પ્રીત હરામ સે વૈસી હરિ સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. જેવું તમને હાડ માસના દેહની અંદર જેમાં વિષ્ટા મૂત્ર ભર્યું છે, 9 દ્વારથી નરક જરે છે, ખાલી ચામડીનું કોટિંગ પ્લાસ્ટિકની કોથળી જેવું પાતળું, એ જો ઉખેડે તો કોઈને કોઈ રડવાનું મન ન થાય. આવા હાડ ચામના દેહની અંદર તમને જેવું પ્રીતિ છે, આવી પ્રીતિ જો ભગવાનની અંદર થઈ જાય ને રામ પ્રત્યે, ચલા જાય વૈકુંઠ મેં પલા ન પકડે કોઈ. અરે વૈકુંઠમાં જતા રહો, આ લોકમાં શું રહીને કામ છે. પ્રાચીન ભારતમાં આવી પત્નીઓ હતી, પોતાના પતિને ઉપદેશ આપી શકતી. અને એ શબ્દો પાછા પેલા તુલસીદાસે ગ્રહણ કર્યા. આજે લાગે છે કળિયુગમાં આવી પત્ની શબ્દ આપે તમને ઉપદેશ, અને આપે તો તમે સ્વીકારો? તું તારું જો ને, મને હું કામ ભાષણ ઠપકારે છે. તુલસીદાસને અંતરમાં ચોંટ્યા શબ્દ. એ જ ભીના ધોતિયે તુલસીદાસ ત્યાંથી નીકળ્યા, આ જીવન ઘરનો ત્યાગ કરીને ગયા વૃંદાવન કાશીમાં. મહાત્મા તુલસીદાસ બન્યા, જેણે રામચરિત માનસ નામનો ગ્રંથ લખ્યો. આવો જ શબ્દની ચોટ ધ્રુવજીને લાગી. એને લાગ્યું કે મારી અપર માતા એવું કહ્યું કે મારે ભગવાનનું ભજન કરવાનું, અને બીજા જન્મે હું પિતાના ખોળામાં ચડીશ. છોકરો પોતે ગુસ્સે થતો થતો હાંફતો એ પોતે રડતો રડતો પોતાની માતા સુનીતિને ત્યાં ગયો છે. સુનીતિએ હવે પોતાના પુત્ર ધ્રુવને ખોળામાં બેસાડ્યો અને પોતાની શોક્યના વચનો સાંભળ્યા. એની આંખમાંથી આંસુની ધારા ચાલી ગઈ. એમ છતાં પણ કેટલી ધીરજ રાખી એણે કે હે બેટા ધ્રુવ, તો બીજા કોઈ માટે અમંગળની કામના કરીશ નહીં, તો એવું ન વિચારીશ કે તારી અપર માતાને કંઈક પ્રશ્ન આવે, દંડ થાય. જે મનુષ્ય બીજાને દુઃખ આપવાનું વિચારે છે, એને પોતાને જીવનની અંદર દુઃખ આવે છે. આ સાચી માતા કહેવાય કે એને વેરની વસૂલાતનો એક ચાન્સ છે, છતાં પણ પોતાના દીકરાને કેવો જબરજસ્ત અપકાર ઉપર પણ ઉપકાર કરે, એ સાચો સાધુ કહેવાય. અરે તમે ગમે એટલા પથ્થર મારો વૃક્ષને તો પણ કેરીનું મધુર ફળ આપશે. ગાયને ડાંગ ઠપકારો તો પણ દૂધ આપશે. અપકાર ઉપર ઉપકાર કરે, એ સાચો સંત કહેવાય. પ્રમુખ સાંઈ મહારાજનું જીવન સૂત્ર જ છે, બીજાના સુખમાં આપણું સુખ.
બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આપણે તો બીજાના સુખમાં આપણું સુખ માનીએ, બીજાના દુઃખમાં. પણ સ્વામીનું જ આ સૂત્ર. સુનીતિ માતાએ હવે ધ્રુવને વિશેષ કહ્યું કે હે બેટા ધ્રુવ, તારી જે અપરમાતા સુરુચિએ જે તને શબ્દ કહ્યા છે એ જ તારા માટે યોગ્ય છે. કેમ? કારણ કે તારા પિતા ઉત્તાનપાદ રાજા એ મને પત્ની તરીકે તો નથી બોલાવતા, શરમાય છે. અને તું અભાગ્યો મારા ગર્ભથી જન્મ્યો, અરે મારા દૂધથી તું ઉછર્યો. એટલા માટે જે વાત કરી છે તારી અપર માતાએ, આરાધય અધોક્ષજ પાદ પદ્મમ, એ અધોક્ષજ ભગવાનની આરાધના તું કરી લે. યદ ઈચ્છસે અધ્યાયમ ઉત્તમ યથા. જો તો એવા ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરવા માટે ઈચ્છતો હોય, રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તારા પિતાની જેમ, તો એવું કર, અત્યારે બધો ત્યાગ કરીને વનની અંદર જા અને તું ભગવાનનું ભજન કરી લે. 6 વર્ષનો બાળક, એની માતા, આજકાલની માતા તો છોકરો મંદિર જાય તોય પાછી વાળે, ન જવું બાળ મંડળમાં, સ્વામિનારાયણમાં જઈશ ને સાધુ થઈ જઈશ. અલા બધા જેટલા અમે સાધુ થઈ જાય છે, BAPSમાં 10 લાખ હરિભક્તો જ, ખાલી 1100 જેટલા સંતો છીએ, 1% જેટલું માંડ થયું કે 0.01% થયું. તો બધા તમારા દીકરામાં સંસ્કાર હશે, ગમે એટલી ના પડશો ને તોય સાધુ થશે. અને નહીં હોય ને, અને માતા પિતા બંને વળગશો, બેટા સાધુ થાન, તો સામે ચોંટશે, પપ્પા તમે થઈ જાઓ, હું મમ્મીને સંભાળી લઈશ. સંસ્કાર હશે તો ઓટોમેટિક થશે. બધા કે સાધુ નથી થતા હોતા. તો સાચી માતા આને કહેવાય કે જે પોતાના દીકરાને ભગવાનના માર્ગે જોડે. એટલે કીધું કે હે બેટા, જો તારા જે અનાદિના પિતા છે, પિતામહ બ્રહ્મા, એ પણ આવી ઉત્તમ પદવી શેના થકી પ્રાપ્ત થયા છે, એ પણ ભગવાનની કૃપાથી એનું ભજન કરીને. એટલા માટે આ કમળદળ લોચન ભગવાન સિવાય હું તારા દુઃખને દૂર કરનારો બીજો કોઈ જોતો નથી. આજે સુનીતિ જેવી આદર્શ માતાઓની ખોટ છે. આજની માતાઓ થિયેટરમાં લઈ જાય, બેબી સિટિંગમાં મૂકી આવે, અરે કિટી પાર્ટીમાં દીકરાઓને લઈ જાય, 31st લઈ જાય, દીવ નામના તીર્થમાં, દીવ તીર્થ સ્થાનમાં, ભગવાનના મંદિરમાં નથી લઈ જતી હોતી. આજ ધ્રુવજી વિશે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર લખ્યું છે કે દુનિયાની 2 માતા જીવો કઈ, એક તો આ ધ્રુવની માતા સુનીતિ, બીજી ગોપીચંદની માતા મેનાવતી. જનની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો અગજી, જનની જીવો રે ગોપી ચંદન. કહ્યા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરિહરી, વેગે ચાલ્યા વનજી, જનની જીવો રે ગોપી ચંદન, જનની જીવો રે ગોપી ચંદન, જનની જીવો રે ગોપી ચંદન. નિષ્કુળાનંદ સ્વામીનો આ કાવ્ય એટલું પ્રસિદ્ધ છે. ગાંધીજી પણ આનાથી બહુ પ્રભાવિત હતા અને પોતાના આશ્રમની અંદર જે ભજનો ગવાતા, આશ્રમ ભજનાવલીની અંદર પણ ઘણા બધા સ્વાયણ સંપ્રદાયના ભજનોનું સંકલન એમણે કર્યું છે. એમાંનું એક આ પ્રસિદ્ધ પદ, શું શબ્દો છે! યોગીજી મહારાજ આના પર નિરૂપણ કરતા કે આ નિષ્કુળાનંદ સ્વામીએ દુનિયાની 2 જ માતાને જીવવાનો અધિકાર આપ્યો, બીજી બધી માતા મરો. કેમ? કારણ કે આ જે પેલી ધ્રુવની માતા સુનીતિ અને બીજી હતી મેનાવતી ગોપીચંદ રાજાની માતા, પોતાના દીકરાને નાનપણમાં ભગવાનને માર્ગે ચડાવી દીધા.
ગોપીચંદ કરીને 11 વર્ષનો છોકરો એના પિતા ધામની અંદર ગયા. બંગાળમાં રંગપુર નામનું રાજ્ય, અને નાનો છોકરો રાજા બની ગયો. એક વખત એની માતા મેનાવતી મહેલના ઝરૂખે બેઠા હતા, અને ત્યાં નીચે જોયું તો પોતાનો આ 11 વર્ષનો બાળક જેવે રાજા બની ગયો છે. એને દાસ દાસીઓ સુંદર મજાના શીતળ સુગંધીમાન જળથી એને ચોળીને સ્નાન કરાવતી હતી. ઠંડુ પાણી હતું, શીતળ સુંદર. એ વખતે ગોપીચંદને લાગ્યું કે મારી પીઠ પર એક વળી ગરમ પાણીનું ટીપું પડ્યું. એણે ઉપર જોયું, અત્યારે તો વરસાદ નથી, અને હોય તો ઠંડો વરસાદ હોય, ગરમ હોય. જોયું તો માતાની આંખમાંથી આંસુના બૂંદ પડતા હતા. પેલો ભીને ધોતી ગયો, અરે માતા, હું રાજા હોઉં ને કોણે તારી સામે કુદ્રષ્ટિ કરી? એની આંખ ફોડી નાખું? કોણે તને પજવી અને હાથ પગ તોડી નાખું? શું દુઃખ થયું તને? એની માતા મેનાવતીએ કહ્યું, બેટા, બીજું કોઈ મને દુઃખ નથી. મને રડવું એટલે આવે છે કારણ કે તારી આવી કંચન વર્ણી કાયા કેટલી મદમસ્ત છે. તારા પિતાની પણ આવી સુંદર કાયા હતી, અરે રાખમાં રૂડાઈ ગઈ. તારું પણ આવું જ થશે. આ છોકરાને શબ્દો ચોંટી ગયા. એવું છે માતા? આ ભોગ વિલાસ નહીં રે? અરે નહીં રે, કોઈના નથી રહ્યા. તો શું કરવાનું? અત્યારે ને અત્યારે નીકળી જા, વનમાં જા, ભગવાનનું ભજન કરી લે. એ છોકરો 11 વર્ષની ઉંમરે ભીને ધોતીએ નીકળી ગયો. આવી માતાઓ આજે ભારત વર્ષની આપણી સંસ્કૃતિમાં આપણા આદર્શ કહેવાય. આજના આપણા આદર્શ ક્રિકેટરો, એક્ટરો, આ બધા જાત જાતના વિચિત્ર માણસો થયા. આ બધી કથાઓ આપણે ભૂલ્યા. બીજી એક ભારતની અંદર માતા હતી સતી મદાલસા, ઋતુધ્વજ રાજાના પત્ની. સમયાંતરે 3 પુત્રો એને થયા, વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન. નાનપણથી કેવા હાલરડા ગાતી. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસારે માયા વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ જાલમ મદાલસાવાક્યમ ઉવાચ પુત્રમ શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસારે માયા વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ જાલમ મદાલસા વાક્યમ ઉવાચ પુત્રમ. નાનપણથી પારણાની અંદર ઝુલાવતી માતા આવા સંસ્કૃતની અંદર ભજનો ગાતી. હે બાળકો, તમે શુદ્ધ છો, બુદ્ધ છો, મુક્ત છો. અરે સંસાર માયા, એનાથી નિર્લેપ છો. આ બધો સંસાર તો સ્વપ્ન છે, એને છોડી દે. મદાલસા વાક્યમ ઉવાચ પુત્રમ. આવા હાલરડા પ્રાચીન ભારતની અંદર ગવાતા. આજે તો કેવા વિચિત્ર હાલરડા ગવાય કે કાળુડી કૂતરી, એને આવ્યા 4 ગલુડિયા, 2 ધોળા ને 2 કાળા, તો છોકરા કાબર ચિત્રાત પાકવાના. પછી આવા હાલરડા હોતા હશે. અરે લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામીએ, શું આ મદાલસા માતા કેવી થઈ અદ્ભુત, કેવું જ્ઞાન નાનપણથી દીકરાઓને આપ્યું. અરે જીરે માતા ભલી રે મદાલસા, જેણે પુત્રને પોષ્યું છે જ્ઞાન, ટાળ્યું અભિમાન, હેતે ગાયા હાલરડા. જીરે માતા ભલી રે મદાલસા, જીરે માતા ભલી રે મદાલસા, જેણે પોષ્યું છે પુત્રને જ્ઞાન, તાળ્યું અભિમાન, હેતે ગાયા હાલરડા. જીરે માતા ભલી રે મદાલસા. અરે પુત્ર રૂવે તું શા કારણે, તું છે શુદ્ધ ચિદાનંદ ધામ, કલ્પ્યું હમણાં
તે ગાયા હાલરડા જીરે માતા ભલી રે મદાલ સા નથી જન્મ મરણ સૂતતા રે નથી જન્મ મરણ સૂતતા રે કેવા માત્ર તું ભૂપ કુમાર એ ભૂત વિકાર એથે ગાયા હાલરડા જીરે માતા ભલી રે મદાલ સા જીરે માતા ભલી રે મદાલ સા આ તો દેહ લોષ્ટ સમતોલ છે આ તો દેહ લોષ્ટ સમતોલ છે તે તો ન હોય તારું સ્વરૂપ તું તો ચિદરૂપ તે ગાયા હાલરડા જીરે માતા ભલી રે મદાલ શ્યામ જીરે માતા ભલી રે મદાલ શ્યામ કોણ માત અને સૂત કોણ છે કોણ માત અને સૂત કોણ છે કોણ વનિતાને ભ્રાત કોણ જૂઠું સહું જાણ હે તે ગાયા હાલરડા જીરે માતા ભલી રે મદાલ સા જીરે માતા ભલી રે મદાલ સા જીરે વાહન સરીખો દેહ છે જીરે વાહન સરીખો દેહ છે તેમાં અવર પુરુષ આરૂઢ ગુણાતીત ગૂઢ જીરે માતા મદાલ સા જીરે માતા મદાલ સા જીરે માતા ભલી રે મદાલ સા જીરે માતા ભલી રે મદાલ સા જીરે માતા ભલી રે મદાલ સા પારણાની
અંદર હિંચકતા પોતાના પુત્રોને નાનપણથી કેવું સુંદર જ્ઞાન આપે કે હે દીકરાઓ, કોણ માતા, કોણ સુત, કોણ વનિતા ભ્રાત, આ જૂઠું છે. આ વાહન સરીખો દેહ, એમાં રહેનારો ડ્રાઈવર આત્મા જુદો છે. કોણ છે આ અવર પુરુષ, ગુણાતીત ગૂઢ. અને આ છોકરા બધા પેલી કિનારા પર આવી જતા સાંભળતા નાના ટાબરિયાઓ શું માતા બોલે છે. જેમ જેમ મોટા થયા એક પછી એક સાધુ થઈ ગયા. રાજા ગભરાયા કે કોણ આપણું રાજ્ય સંભાળશે, કે હજી ચોથો છે આ, એને મોટો થવા દો. અલર્ક નામ આપ્યું. રાજા કે અલર્ક એટલે શું, કે એને ભવિષ્યમાં ખબર પડશે. અને પછી તો મોટાને રાજ્ય આપ્યું. માતા પિતા પછી એમણે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું, સંન્યાસ લઈ લીધો, એ પણ વનમાં ગયા. માતા સૌથી મોટા દીકરાને રાજ સોંપતી વખતે એક વીંટી આપી બોક્સમાં, અને કીધું તારા પર બહુ જ મોટી આફત જો આવી પડે ને કોઈ ઉપાય ન સૂચે એ વખતે વીંટી ખોલજે. એક વખત એવું થયું કે આ અલર્ક રાજા ઉપર બાજુના રાજ્યે ચડાઈ કરી અને કોઈ ઉપાય એને ન સૂજ્યો. એ વખતે પેલી બોક્સ ખોલ્યું, એમાં પેલી માતા લખીને ગઈ હતી, બેટા જે માર્ગ તારા 3 મોટા પુત્રોએ લીધો છે એ જ માર્ગે તું ચાલી નીકળ. ચોથાને પણ સાધુ બનાવી દીધો. આ ભારતની માતાઓ કહેવાય. એક આદર્શ માતા 100 સારા શિક્ષકની ગરજ સારે, પણ 73 મણનો પણ ત્યાં આવે જો સંસ્કારી હોય તો. બાકી કપાતર માતા હો તો એ દીકરાને ખાડામાં નાખે. આજકાલ કેવી વિચિત્ર પરિસ્થિતિ. તમે જો ભારત વર્ષમાં આપણે માનીએ છીએ આ કોઈ પણ બાળકની સંસ્કારની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય, જન્મ પછી નહીં, ગર્ભાવસ્થા દરમિયાન બાળક જે સાંભળે જુએ, માતા જે કરે બોલે વિચારે, એની બધી છાપ ગર્ભ ઉપર પડતી હોય છે. ભારત વર્ષની અંદર આજ ભાગવતમાં 7મ સ્કંદમાં પ્રહલાદજીનો આખ્યાન છે. અરે એ તો અસુર કુળની અંદર જન્મ્યા. એની માતા કયાધુના ગર્ભમાં હતા. એના પિતા હિરણ્યકશિપુ સાધના કરવા ગયા હતા, તપશ્ચર્યા કરવા. નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા હતા કયાધુને. આપતી દાનવ સ્ત્રી અને ભાગવતની આ બધી કથાઓ વિષ્ણુ ભક્તિની કહી. પેલી તો અસુર સ્વભાવની હતી, ક્યાંથી ગ્રહણ થાય, પણ પેટની અંદર જે બાળક હતું સાંભળતું. એટલા માટે આ વિષ્ણુનો ભક્ત પાક્યા પ્રહલાદ ભારત વર્ષની અંદર. અને બીજી આપણને કથા ખબર છે, અભિમન્યુ 7 કોઠાનું જ્ઞાન માતાના ગર્ભની અંદર થયું. પ્રાચીન ભારતની અંદર જે સંશોધનો થયા છે, વિજ્ઞાન જેમ જેમ આગળ વધે એક એક સાચું પડતું જાય છે. એની જ સામે વિશ્વના બીજા ધર્મ ગ્રંથોને એક એક વાત ખોટી પડતી જાય છે. ભારત વર્ષમાં આજે આપણને એવું લાગે આવું થોડું હોય, કઈ ગર્ભની અંદર કોણ સાંભળે, શું જુએ. આજકાલ વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે માતા જે વિચારે જે બોલે કરે, ગર્ભની અંદર અસર થાય જ. પરદેશમાં એક વખત 10-15 ગર્ભવતી માતાઓને લીધી, 2 ગ્રુપ પાડ્યા. એમાં અડધી પેલી માતાઓને એકની એક ફિલ્મ વારંવાર દેખાડી. પછી એના ટાબરિયાઓ જન્મ્યા છોકરાઓ, એ બધા છોકરાના મોઢાના હાવભાવ જે વારંવાર ફિલ્મ દેખાડી, એમાં જે અભિનેતા એક્ટર હતો એના જેવા મોઢાના હાવભાવ થયા. માતા જે વિચારે એ પ્રકારનો આકાર બંધાતો હોય છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ, એક વખત એક છોકરો જન્મ્યો, જેવો બોલતા શીખ્યો, બોલતા સીધા ફિલ્મના ડાયલોગ શરૂ કર્યા, અબે કાલીએ તેરા ક્યાં હોગા. પછી ખબર પડે રે માતાના ગર્ભમાં તો 25 વખત શોલે ફિલ્મ જોઈ હતી. દાંત વળી જાય કે નહીં. આજે કેમ કપાતર છોકરા પાકે છે? ગર્ભાવસ્થા દરમિયાન માતા એવી જાત જાતની આ બધી કે બ્રાન્ડ સિરિયલ જોયા કરે. કસોટી જિંદગી કી કહાની ઘર ઘર કી, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. વર્ષો પહેલા આવતી ખબર નહીં, ચિંગમ જેવી લાંબીઓ હાલતી હશે, નહીં તો બંધ થઈ હશે. એમાં એવા કાવા દવા દેખાડે ઘરની અંદર. પત્ની ક્યાંક બીજે ભટકતી હોય, પતિ ક્યાંક બીજે લફડા કરતો હોય. નાનપણથી છોકરામાં પ્રોગ્રામિંગ જ વાયરસ વાળો ઇન્ફેક્ટેડ થાય. ગમે તેવો એન્ટીવાયરસ સોફ્ટવેર કામમાં ન લાગે. પછી કોઈક છોકરો કપાતર પાક્યો, પ્રજા એવી જ પાકવાની. કોઈ પણ માતાને ગર્ભની અંદર દીકરો હોય ને તો એનો વૈદ કે તું ચરી પાડ તો દીકરો સાજો રહેશે. આ ચરી ખાલી સ્થૂળ દેહની નથી હોતી, સંસ્કાર યુક્ત ચરી પણ હોય છે. પ્રમુખ સાંઈ મહારાજ 2007ની સાલમાં અમેરિકામાં જેક્સનવિલ નામના શહેરમાં ગયા અને ત્યાં યુવક યુવતીઓની મોટી શિબિર હતી. એમાં એક પિતા એના નવું જન્મેલું બાળકને લઈ આવ્યા અને આવ્યું એટલે સામેથી રડાવ્યું. પછી બાપાને કહ્યું, બાપા તમે સ્વામિનારાયણ સ્વામી બોલો તો શાંત રહેશે. તો બાપા થોડીક વાર બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પેલું બાળક એકદમ શાંત થઈ ગયું. પછી ફરી રડાવ્યું, ફરીથી બાપા બોલ્યા સ્વામિનારાયણ સ્વામી, તો શાંત થયું. પછી પેલા પ્રમુખ સ્વામીને કહ્યું, સ્વામી આવું કેમ થાય છે? જ્યારે આ બાળક એની માતાના ગર્ભમાં હતું એ વખતે મારી પત્ની રોજ મંત્ર લેખન કરતી હતી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બાળકની અંદર અત્યારથી આવા સંસ્કાર પડ્યા. તો આપણી બહુ જ મોટી જવાબદારી છે. બાકી જન્મ તો કૂતરા ગધેડા બિલાડા આપે છે માનતા વગર, એની આખી ક્રિકેટ ટીમ થાય છે. ખાલી સંસ્કાર જન્મ આપવાથી માતા પિતા નથી બનાતું, સંસ્કાર આપીએ તો જ માતા પિતા ગણાય.
લખ્યું છે ભાગવત આ જ ગ્રંથમાં પંચમ સ્કંદમાં ઋષભદેવ ભગવાને પિતાન સસ્યાદ જનની ન સાસ્યાદ ન મોચ યેદ્યહ સમપેત મૃત્યુમ. એ સાચો પિતા નથી, એ સાચી માતા નથી જે પોતાના પુત્રોને ભગવાનના માર્ગે ન ચડાવે, સંસ્કાર ન આપે. માતા પિતા એટલે ખાલી જન્મ આપવાથી ન થાય. રામ ભગવાન એણે જ્યારે વાલી નામના પેલા વાનરનો વધ કર્યો એ વખતે એની અંતિમ ઈચ્છા પૂછી, બોલ અંતિમ ઈચ્છા શું? વાલીએ પોતાના પુત્ર અંગદને બોલાવ્યો, એનું કાંડું પકડીને રામ ભગવાનના હાથમાં સોંપ્યું અને કહ્યું કે હે ભગવાન રામ, ભલે તમે મારો મોક્ષ કર્યો વાંધો નહીં, પણ આ મારો દીકરો અંગદ એનો વાલી હું એટલે પિતા હું છું. હવેથી હું નહીં રહું તો તમે હવે એના વાલી થજો, વાલી સમાન એના સાબિત થજો. ત્યારથી ગુજરાતી એના લેખકે લખ્યું છે, ગુજરાતી લેખકે, કે આપણે જ્યારે સ્કૂલ કોલેજની અંદર આપણા પુત્ર પુત્રીઓને એડમિશનનું ફોર્મ ભરીએ, છેલ્લે સહી આવે છે વાલીની સહી, મા બાપની સહી કોઈ નથી લખતું, યાદ રાખજો, વાલીની સહી. કેમ? આદર્શ વાલી કે સાચો વાલી એ કહેવાય કે જે પોતાના પુત્રોના કાંડા ભગવાનને સંતના હાથની અંદર સોંપે. આદર્શ પિતા, આદર્શ માતા. ખાલી જન્મ આપવાથી માતા પિતા ન થવાય. જો ગાંધીજીની માતા પુતળીબાઈ, લખ્યું છે ગાંધીજીએ કે મારી માતા પુતળીબાઈએ એક સલાટની જેમ મારા જીવન શિલ્પને કંડાર્યું. દેશની અંદર જ્યારે મોગલોનું શાસન હતું, ઔરંગઝેબ 1 લાખ મંદિરો તોડ્યા હતા, એક હિન્દુ સપૂત પેદા થયો તો શિવાજી, જે એની સામે માથું ઉચકતો, બીજો કોઈ, બધા શાંત બેઠા હતા. ભારતની અંદર આપણા હિન્દુઓમાં એકતા નથી હોતી, એટલે ક્યારેક વિદેશની તાકાતો, ક્યારેક આપણા જ અંતરના પરિબળો, અમુક રાજકીય પાર્ટીઓ ફાવી જતી હોય, ભાગલા પાડોને રાજ કરો. હિન્દુઓ ક્યારે એક પહેલા નથી થઈ શક્યા, આજે પણ નહીં. જુઓ તમે, જ્યારે પેલા મહારાણા પ્રતાપ એકમાત્ર લડતા હતા, કોઈ સાથ આપવા તૈયાર નહોતો અકબર સામે. ઔરંગઝેબ સામે એકમાત્ર શિવાજી લડતા, કોણ સાથ આપ્યો? મોહમ્મદ ગઝનવી 17 વખત ઘૂસે ગુજરાતમાંથી, આખા ગુજરાતમાંથી પસાર થઈ પાટણ થઈને આવે, સોમનાથ મંદિર લૂંટીને જાય. બધા રાજાઓ જોવે કે આ તો પેલાનું કામ છે, મારું શું છે? એક ખાલી એ વખતે શિવાજી પાકેલા. કેમ? કારણ કે એ શિવાજી જ્યારે નાના હતા ઘોડિયામાં હિંચકતા, એના માતા જીજાબાઈ સુવા નહોતા દેતા. અરે ધણ ડુંગરા ડોલે અને શિવાજીને નિંદર ન આવે, કેવી રામ લક્ષ્મણની કથાઓ સંભળાવતા. આવી કથાઓ આપણા દીકરાઓને સંભળાવવી પડે. કે આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજીબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માથે ચોળે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરો નાવે, માતા જીજીબાઈ ઝુલાવે. કે આબમાં ઉગેલ, આબમાં કાળા, આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજીબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માથે ચોળે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદરો નાવે, માતા જીજીબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા બાળ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીની મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીની મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી.
શિવા પેટ ભરીને યાદ. પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે શિવા પાઠ ભરીને યાદ. કાલે કાળા જૂથ ખેલાશે સુવાટાણું ક્યાંય ન રહેશે. કાલે કાળા જૂથ ખેલાશે સુવાટાણું ક્યાંય ન ગાશે. આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજીબાઈ ને આવ્યા બાળ. આબમાં ઉગેલ કે પ્રાચીન ભારતની અંદર પહેલા કેવી આપણી વૈદિક સંસ્કૃતિ હતી. સાંજનો સમય થતો અને દાદા દાદીઓ ખાટલા ઢાળીને ઘરના ફળિયામાં બેસતા, પોતાના પૌત્ર પૌત્રીઓ લાડકવાયાને ઉપનિષદ ગીતા રામાયણની કથાઓ કહેતા. આજે બધી ખાટલા સભા બંધ થઈ, ટીવી સભાઓ શરૂ થઈ. આજે તો ઘરની અંદર ટીવીની સામે મોઢું ફાડી ફાડીને દાદા દાદી પપ્પા મમ્મી દીકરા દીકરી બેઠા હોય એવું વિચિત્ર જોયા કરે બધા. આપને લાગે ભેગા બેઠા છે, અંદર અંદર અદ્રશ્ય આપણા એકબીજાથી વિખૂટા પડીએ છે, દિવાલો અદ્રશ્ય રચાય અને એવું બેફામ સિરિયલોમાં દેખાડે. કોણ છોકરો એક પણ સિરિયલ જોવાથી માતા પિતાને પગે લાગતો થયો હોય? કોઈ જ નહીં. માતા પિતાની સામે બોલતા થાય, પ્રશ્ન પૂછતા થાય, જાત જાતની બિનજરૂરી માંગણી કરતા થાય. ક્યારેક એને આપણા વેદ ઉપનિષદ રામાયણ આ પુસ્તક તો વંચાવો, કેવળ વોટ્સઅપના રવાડે ન ચડાવો, કેવળ સ્માર્ટફોન ન પકડાવો. વિનોબા ભાવે આપણા ભારતના પ્રસિદ્ધ વિચારક, એ જ્યારે નાના હતા મહારાષ્ટ્રની અંદર પોતાના કાકાના ઘરે ગાગોદે ગામની અંદર શંભુરાવને ત્યાં રહેતા. એક વખત માતાએ કીધું કે બેટા, આજે તારા પિતા આવશે ઘેરથી અને તારા માટે મીઠાઈનું બોક્સ લાવશે. પેલો રાહ જોતો તો છોકરો નાનો એવો કે ક્યારે પિતા આવે મીઠાઈનું બોક્સ આપે. પણ જ્યારે પિતા આવ્યા એના હાથની અંદર એક સુંદર મજાનું બોક્સ મૂક્યું. તાત્કાલિક પેલા નાના છોકરા આખો દિવસની પ્રતીક્ષામાં હતો. ખોલીને જોયું તો એમાં મીઠાઈ નહોતી, બે નાની ચોપડીઓ હતી, બાળ રામાયણ ને બાળ મહાભારત. પેલો છોકરો રડતો રડતો માતા પાસે, મમ્મી આ શું લઈ આવ્યા પિતા? આને બટકા થોડા ભરાય છે. અરે પેલું આપે આપણને કોપરા પાક તો એના બટકા ભરાય, આના બટકા ભરાતા હશે, શું લઈ આવ્યા? એના પિતા કે બેટા, આનાથી કોઈ સુંદર મીઠાઈ તને નહીં મળે, જા. અને એ વખતે પછી લખે છે વિનોબા ભાવે, એ વખતે તો માતાના વચન ન સમજાયા, પણ આજે મને સમજાય છે કે આના જેવી દુનિયાની અંદર કોઈ બીજી મીઠાઈ નથી. આપણા દીકરાઓને ક્યારેક વંચાવો વચનામૃત, શિક્ષાપત્રી એને કરતો કરો, પૂજા આરતી થાળ, ક્યારેક સંતો પધરામણી કરે. પૂછ્યા દીકરો કેમ પૂજા નથી કરતો? કે સવારે સ્કૂલ આવે ને વહેલા સ્કૂલ બસ એટલે જવું પડે, ન ટાઈમ મળે. તો સવારે સ્કૂલ બસ 7 વાગે આવે, ખાવા પીવાનો ટાઈમ નથી મળતો, સંડાસ જવા નથી મળતો, કરાવવું પડે કે મોટો થશે તારે સમજશે. મોટા થઈ ન સમજે. ગુડ શુડ બી એગ્રેસિવ. અથ ધર્મ અનુશાસનમ. પોતાની રીતે કોઈ ધર્મ ન પાડે, શાસનથી પડાય. અમથા ક્યાં ટ્રાફિકના નિયમ પાડીએ છીએ, અમથા ક્યાં ભારત સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ છીએ. કાયદા વગર કશું જ ન થાય. તો લોકની વાત નથી કરતા, ભગવાનની માર્ગ તો ઉભે મોઢે ચડવા જેવી વાત છે. કરવું પડશે. ખાલી આપણે પૈસા કમાવાના નહીં છોકરાઓ માટે, એને સમય પણ આપવો પડે. પ્રમુખ સ્વામી કહે છે કે રોજ સાંજે ઘર સભા કરો, દીકરાઓની સાથે બેસો, ટાઈમ કાઢો, એને પ્રેમ આપો. આપણે એવું માનીએ છીએ કે આપણા દીકરાઓને ખાલી બસ સુવિધાઓ આપી, સગવડો આપી, આપણી માતા પિતા તરીકેની ફરજ પૂરી થઈ. Our children don't want only our luxuries, they want our love. એક વખત સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. એમાં ટોપિક એવો હતો કે ભગવાન જો મારી પાસે વરદાન માંગવાનું કહે તો હું શું માંગુ? અને જાત જાતના નિબંધો બધા છોકરાઓ લખી લાવ્યા. એમાં એક છોકરાએ બહુ સુંદર નિબંધ લખ્યો હતો અને એ નિબંધ એના એક શિક્ષિકા બહેન એ પોતે ઘરે આવીને નિબંધ વાંચતા હતા અને એમાં એ વાંચતા વાંચતા એની આંખમાંથી આંસુ દળદળ પડતા હતા. સાંજનો સમય હતો અને એના પતિદેવે રૂમની અંદર પ્રવેશ કર્યો. એ વખતે એના પતિદેવે જ્યારે પ્રવેશ કર્યો છે, જોયું કે મારી પત્ની પોતે આંખમાંથી આંસુ પાડી રહી છે. પૂછ્યું કે શું દુઃખ પડ્યું આ? અરે જો એક છોકરાએ કેવો સ્કૂલમાં નિબંધ લખ્યો કે લાવો મને જોવા તો દો. અને જોયું પેલા પતિએ તો વાંચ્યું એને. પેલા છોકરાએ એવું લખ્યું હતું કે હે ભગવાન, તમે મને ખરેખર જો વરદાન માંગવાનું કહેતા હો ને, તમે મને માણસ મટાડીને ટીવી બનાવો. કેમ? કારણો લખ્યા હતા. અત્યારે ઘરમાં કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. જો મને ટીવી બનાવી, અત્યારે બીમાર પડું તો મારી સારવાર કોઈ નથી કરતું. મને મારા ભાઈ બહેન માતા પિતાનો હેત પ્રેમ હૂંફ નથી મળતી, મારી જોડે બેસતા નથી. તમે જો મને ટીવી બનાવી દો, મને ઘર મંદિરના સ્થાને લોકો પધરાવશે. અરે ટગર ટગર આંખો ફાડીને મારી સામે જોયા જ કરશે. અને કંઈ પણ મારી અંદર કંઈક ખોડખાપણ થાય, મિસ્ટેક થાય, તાત્કાલિક રિપેર થશે. અત્યારે હોસ્પિટલમાં નથી લઈ જતા. એટલે ભગવાન પહેલું કામ એ કરો, માણસ બનાવવાના બંધ કરો, મને માણસમાંથી રિવર્સ ટીવી બનાવો.
તો એના પતિએ જ્યારે નિબંધ વાંચ્યું એની આંખમાંથી દળદળ આંસુ ચાલ્યા ગયા અને એણે એની પત્નીને કીધું કે કેવા નિષ્ઠુરાના મા બાપ હશે, અરે આની પાછળ આટલો ટાઈમ નથી કાઢતા. એની પત્ની કે કામ કરો, પહેલા પાના પર નામ તો વાંચો, કોનું નામ છે. નામ વાંચ્યું તો ખબર પડી આપણો દીકરો. અને આપણો દીકરો સ્કૂલમાં આવું લખી આવે છે. આપણને ભલે પ્રસંગ સાંભળીને હસવું આવે, પણ ક્યારેક આપણા દીકરા કોઈને કહી ન જાય કે મારો બાપ તો હિરણ્ય કશિપી જેવો જ, મારી માં તો શૂર્પણખા જેવી જ. એની જવાબદારી આપણી રહેશે. વાલી એટલે શું? પ્રમુખ સ્વામીએ સુંદર એક વ્યાખ્યા કરી છે, વહાલ કરે એ વાલી. ક્યારેક તો ખકડાવી જ નાખે, જો તને આ ડોબા જેવો છો, આટલા 90% જ પેલા બાજુવાળાને 91% આવ્યા, તો બાજુવાળાને રાખો જાઓ. તમારા દીકરાને તમે પ્રોત્સાહન નહીં આપો તો કોણ આપશે બીજું? વહાલ કરે એને વાલી કહેવાય. એક વખત સ્કૂલની અંદર એક શિક્ષક એને છોકરાઓને પૂછ્યું કે ઉભા થાઓ, આ ઋષિ ભગવાન પ્રગટ થયા ત્યારે કેવા લાગતા હતા? એક છોકરા આંગળી ઊંચી કરી, સાહેબ મને ખબર છે. કે ચાલ ઉભો થા, બોલ કે અસલ મારા બાપુજી જેવા, અસલ મારા બાપા જેવા. કેમ? જ્યારે એ પોતે નોકરીથી થાક્યા પાક્યા ઘરે આવે, હિરણ્ય કશિપુ બનીને આવે છે. વહાલ કરે એને વાલી કહેવાય. કોઈ દિવસ છોકરાને મરાય પીટાય નહીં. પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્ર વદ આચરેદ. 16 વર્ષનો દીકરો થાય, મિત્રની જેમ આચરણ કરવું પડે એવું સંસ્કૃતમાં લખ્યું છે. આપણને થાય આજકાલના છોકરા વંઠેલ છે એને માનવું નથી. માનવું નથી એવું નથી, આપણને કેવી રીતના એને વાળવો એ નથી આવડતું. કેમ આપણું નથી માનતા? કેમ આ સંતોનું માને છે? આપણા જ જણેલા છોકરા મોટા કરેલા આપણે એક વસ્તુ નથી માનતા. જ્યાં છોકરા બજારમાંથી દૂધ શાકભાજી લાવ, આપણી સામે ખભા ઉલાડશે. એના એ છોકરા મંદિરમાં આવે, સંતો દોડી દોડીને કે ખુરશી પાથર, આ કર, પાથરના પાથર, પ્રસાદની સેવામાં રહે, દોડી દોડીને કરે. કેમ? કામ લેતા આવડવું જોઈએ, હેત પ્રેમથી કામ લેવાય. એક વખત પરદેશની અંદર એક બાઈએ કૂતરો પાળ્યો અને એ કૂતરો પાછો બીમાર પડ્યો. તો કૂતરાના ડોક્ટર પણ પરદેશમાં હોય જ, માણસો જેટલા કૂતરાના ડોક્ટરી હોય. એટલે ત્યાં આગળ પેલી બાઈ એને કૂતરાને માટે દવા લેવા ગઈ. ડોક્ટરે એક બોટલની અંદર દવા ભરીને આપી અને કીધું કે 1 ટેબલ સ્પૂન જેટલું પાવાનું, તમારે ટી સ્પૂન જેટલું. આને બરાબર માપ યાદ રાખ્યું, 1 ચમચી જેટલું લેવાનું. સાંજે ઘરે આવી, કૂતરાને બોચેથી પકડ્યો, બગલમાં નાખ્યો અને ચમચીમાં પેલું દવા કાઢીને મોઢામાં નાખવા ગઈ. કૂતરા માટે ધીસ વોઝ ન્યૂ એક્સપિરિયન્સ. આવું કોઈ દે કર્યું નહોતું કે ચમચીથી કોઈ પીવડાવે. એ તો ડઘાઈ ગયો, વોટ ઇઝ ધીસ? છટક્યો અને પેલી બાઈ ગુસ્સેથી એક સોટી મારી અંદર ભાગી ગઈ. થોડીક વાર પછી પાછી આવી, ફરીથી પેલા પકડ્યો કૂતરાને અને પકડીને જીવું પાવા ગઈ. ફરીથી કૂતરો છટક્યો. હવે તો એવો છટક્યો કે પેલી બોટલ ઊંધી પડી ગઈ અને બધી દવા ઢોળાઈ ગઈ, બોટલ તૂટી ગઈ અને બાઈ 2 સોટી મારી અંદર ભાગી ગઈ. આ કૂતરો નકામો છે. થોડીક વાર પછી એનું મગજ શાંત થયું. પેલી બાઈ બહાર નીકળી, એક અદ્ભુત દ્રશ્ય જોયું. આ કૂતરો ફરસ પર જે બધી દવા ઢોળાઈ હતી એને ચાટતો હતો, શાંતિથી બેઠો બેઠો. ત્યારે પેલી બાઈને લાગ્યું કૂતરાને દવા નહોતી પીવી, એવું નહોતું, પાતા નહોતી આવડતી. અરે જનાવરને ચમચીથી પવાતા હશે, માણસને પવાય, એને તો ચાટાડવાની હોય. આપણા દીકરાઓને સંસ્કાર નથી જોતા એવું નહીં, આપતા નથી આવડતું. કેવી રીતના ટેકલ કરવા? કોઈ દિવસ એને વધારે પડતો દુરાગ્રહ ન કરે. તું સાયન્સમાં જ જા, તું આર્ટ્સમાં જ જા, કે એન્જિનિયર ડોક્ટર જ થા, એની ઈચ્છા મુજબ કરવા દેવું પડે. અજીત નાબર નામનો આપણો ભારતનો એક છોકરો, હવે એ પોતે આઈઆઈટીની પરીક્ષાની અંદર એન્ટ્રન્સ ટેસ્ટમાં નંબર 1 આવ્યો ઓલ ઇન્ડિયામાં, પણ એની ઈચ્છા હતી મેડિકલ સાયન્સમાં જવાની. એના પિતાએ ના પાડી કે જો તારે તો એન્જિનિયરિંગમાં જ જવાનું, આટલા ભારતમાં નંબર 1 ને તું ન જાત કેવી આબરૂ જાય. ન છૂટકે નાખ્યો એન્જિનિયરિંગમાં. આટલો હોશિયાર છતાં પહેલા સેમિસ્ટરમાં દાજથી કંઈ જ ન લખ્યું, પેપરમાં 0, બધા પેપર્સમાં 0 માર્ક્સ. એના પિતાએ એને થાકી ગયા, એના શિક્ષકો ખીજાણા કે કેવો ડોબા જેવો છો, અરે આખા ઓલ ઇન્ડિયાની અંદર તારું આટલું મોટું નામ, કેટલો તને હોશિયાર સમજાતા, બ્રાઇટ સ્ટુડન્ટ, યુ આર અ ડફર. પેલાને ફીસી ચડી ગયા. આ લોકો સમજે, વોટ ડુ દે અન્ડરસ્ટેન્ડ? બીજી સેમેસ્ટરની પરીક્ષામાં 100માંથી 100% બધું લખીને આવ્યો, પણ ત્રીજા સેમેસ્ટરથી લખવાનું સાવ બંધ કર્યું. અત્યારે કોક સામાન્ય ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે. આપણે એવું ન માનવું કે આપણે છોકરા પર સંપૂર્ણ આપણો અધિકાર મન ફાવે કરાવવાનું. ઈચ્છા સમજવી પડે, એ મુજબ કરાવવું પડે. અને બીજું કંઈ યાદ ન રહે, પ્રમુખ સ્વામીને એક સૂત્ર ખાસ યાદ રાખવાનું, તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. પ્રમુખ સ્વામીને કેટલા દેશ પ્રદેશની અંદર કેટલા બધા યુવાનોનો અનુભવ છે. આપણને માતા પિતાને ક્યાંથી ટાઈમ છે આ બધો સંસ્કાર આપવાનો? પ્રમુખ સ્વામીને ખબર છે કે આ લોકોને ટાઈમ નથી મળવાનો કળયુગમાં. BAPS ની અંદર જે બાળ પ્રવૃત્તિ ચાલે છે ને, નેશનલ એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળેલો છે રાષ્ટ્રપતિ તરફથી. અરે દરેક વેકેશનની અંદર આપણે બાળ ઉત્કર્ષ અભિયાન કરીએ, વ્યસન મુક્તિ અભિયાન, અથવા તો ઘરે ઘરે ઘર સભા કરવાના અભિયાન, હોસ્પિટલમાં પ્રાર્થના કરવા જાય. આપણા છોકરા તો ટીવી વિડીયો ગેમ રમ્યા કરે, મોબાઈલ મચડા કરે, જાત જાતનું ઊંધું છતું શીખે.
આપણે ક્યારેક ગૌરવ અનુભવીએ છીએ કે અમારો છોકરો જો એને લેટેસ્ટ સ્માર્ટફોન આપી દીધો, ટેબ્લેટ આપી દીધો, સ્માર્ટ કિડ થયો. અરે અમારો આવડો નાનો ટાબરિયો પણ એવો મોબાઈલ મંત્રે છે, એવો મંત્રે છે ને અમને નથી આવડતો. તો અમને ભવિષ્યમાં મંત્રી નાખશે. ભાન નથી પડતી નાના દીકરાને અપાતા હશે સ્માર્ટફોન. એને મંદિરમાં લાવો. આપણે ચલો આપણને કાંઈ પડી નથી, આ જન્મે સત્સંગ નથી કરો, આવતા જન્મે બ્રહ્મરૂપ થશું. પણ એટલી જો આપણને ઈચ્છા હોય કે ભવિષ્યમાં આપણા છોકરા આપણા ગળા ન દબાવે તો મંદિરમાં લાવવા પડશે. છોકરો આદર્શ અનુકરણ કરે, જોઈને શીખે. એક વખત એક છોકરાને પૂછ્યું તું શું કામ કરે? કે મારા બાપના અધૂરા કામ પૂરા કરું. કે ઓહો, કળિયુગમાં દીકરા ક્યાંથી પાકે આવા અધૂરા કામ પૂરા કરે? કયું અધૂરું કામ કરે? કે મારો પપ્પો અડધી બીડી પી નાખી દે ને પછી બાકીની આખી સિગરેટ કે બીડી હું પૂરી કરું. આપણને ભલે હસવું આવે પણ આપણા દીકરા આપણી અડધી બાટલી ખાલી ન કરી નાખે 31 ડિસેમ્બર વાળી, અડધી વિચિત્ર ફિલ્મની સીડી ખાલી ન કરી નાખે, એની જવાબદારી આપણી રહેશે. ઘરની અંદર કોઈ દિવસ છોકરાઓની સામે ઝઘડાય નહીં માતા પિતાએ, બહુ ખરાબ અસર પડે. પરદેશમાં તો સંશોધન થયું છે કે જે માતા પિતાને ઝઘડતા છોકરા જોવે, લગ્ન પછી એની પત્ની સાથે 6 ગણું વધારે ઝઘડે. અને માતા પિતા જો મારે દીકરાઓને, એ ભવિષ્યમાં લગ્ન કરીને ચેઇન રિએક્શન ચાલે, 10 ગણું એની પત્ની પર હાથ. ડોમેસ્ટિક વાયલન્સના કાયદા છો ભારતમાં. કોઈ દિવસ એની સામે ઝઘડાય નહીં. આ બધું શીખતા હોય છે છોકરાઓ. તો લાંબી તો કથા હવે કરવી નથી આપણે, પણ ટૂંકની અંદર આપણને ટાઈમ ન હોય તો પ્રમુખ સાંઈ મહારાજે વિચાર કરેલો છે, BAPS ના બાળ મંડળમાં મોકલો. આપ BAPS ની અંદર 1100 જેટલા સંતો, એમાં લગભગ 250 થી 300 જેટલા સંતો સ્પેશિયલ બાળ પ્રવૃત્તિ સંભાળવા માટે પ્રમુખ સાંઈ રોકી રાખ્યા. હવે અમારે ક્યાં પોતાના છોકરાઓ હોય પણ આખા ગામના સાચવવાના. સ્વામીને ખબર કે આ લોકોને ટાઈમ નથી, એના છોકરા તમે સાચવો. બાળ પ્રવૃત્તિ બીજી કઈ સંસ્થામાં બાળ પ્રવૃત્તિ થાય જુઓ તમે. આ યોગીજી મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરી. આ ધ્રુવનું આખ્યાન બહુ જ સાંકેતિક છે. એની માતા સુનીતિએ કહ્યું કે હે બેટા, તારી માં અપર માતા જે સુરુચિએ તને વેણ માર્યા કે તું ભગવાનનું ભજન કરી લે, એ જ મને તારા માટે મોક્ષનો ઉપાય દેખાય છે. તું અત્યારે જ નીકળી જા, આ ઉંમરે નીકળી જા. રાજાનો દીકરો છે, જંગલના કોઈ કષ્ટનો અનુભવ નથી, પણ છતાં એકલો અટુલો વનની અંદર નીકળ્યો, ડરતો નથી. આ ભારતના આદર્શ સંતાનો કહેવાય. શ્રવણ, ધ્રુવ, નચિકેતા. આજના એક્ટરો, ક્રિકેટરો શું આપણને પ્રેરણા આપવાના છે? ભારત વર્ષમાં આવા શૂરવીર સંતાન નચિકેતા 11 વર્ષની ઉંમર યમ સદનમાં જાય. અરે ધ્રુવ નાનો બાળક 6 વર્ષે કોઈ ડર્યા વગર, સુવિધાનો વિચાર કર્યા વગર વનમાં ભગવાનનું ભજન કરે. આજે આ કથાઓ આપણે નથી કહેતા. બોલિવૂડના જમાનામાં, ક્રિકેટના, રાજકારણના જમાનામાં. એટલે આજે તો કેવા માઈકાંગલા છોકરા પાકે. અડધી રાત 15 વર્ષનો ઢાંડો થયો હોય, 10માં ભણતો હોય, અને અડધી રાતે લઘુ કરવા ઉઠવું હોય તો મમ્મીનું ઊભી કરે. મમ્મી લાઈટ કરને તો કરું, નહીં તો ખાટલામાં કરું. 6 વર્ષનો નાનો બાળક હવે જ્યારે પોતે નીકળ્યો છે નગરની બહાર, એ વખતે વનની અંદર નારદજી એને મળ્યા. નારદજી તો દરેક કથામાં આવી જ જાય. નારદજી ન હોય તો આપણા પુરાણની કથા ઊંધી પડી જાય. નારદજી કીધું હે બેટા, મને નથી સમજાતું, તારી ઉંમર તો ખેલકૂદ કરવાની છે. આ ઉંમરમાં શું તને આ સન્માન અપમાન શું લાગી જાય છે? આજની ભાષામાં તારી ઉંમર તો પબજી રમવાની છે, ચકડા ભમડા ફેરવવાની છે, 4 બંગડીવાળી ગાડીમાં ફરવાની છે. તને શું આ પ્રકારની ઈચ્છા થાય છે? એટલે તું પાછો વળી જા. તું જે હઠ લઈને બેઠો છે કે ભગવાનનું ભજન કરવું, આ તો મોટી ઉંમરે થાય, અત્યારે ન થાય. આજનો કોઈ છોકરો તો પાછો વળી જાય, 2-3 જણા પાછા વાળે ને તો, પણ આ તો દ્રઢ મનોબળ વાળો હતો. હે નારદજી, અત્યંત વિવેકથી બોલ્યો. તમારી વાત તો બહુ શાંતિ આપી એવી છે, બરાબર છે, પણ મને ભીષણ ક્ષત્રિય સ્વભાવ પ્રાપ્ત થયો છે, અને મારી અપર માતાએ પોતાના તીખા વચનોથી મારું હૃદય વિંધી નાખ્યું છે. તમારો ઉપદેશ અત્યારે મને નહીં ઠરે. તમારે ખરેખર મારા પર ઉપકાર કરવો હોય તો એટલું જ કરો કે મારે ભગવાનનું ભજન કેવી રીતે કરવું, કેવી રીતે પ્રસન્ન કરવા, એ મને બતાવો. દ્રઢ સંકલ્પ મનની અંદર લીધો છે. મનમાં એક ધ્યેય નક્કી થવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ લખે છે, સિદ્ધાંતો એ છે, નિશાનને ઠેકાણે ભગવાનનું ધામ, અને રાજાના શૂરવીરને ઠેકાણે ભગવાનનું ભક્ત છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ જીવનનું ધ્યેય આપણને બતાવ્યું. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, અને આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. નારદજીએ પરીક્ષા લઈ લીધી પેલા ધ્રુવજીની, 100% પોતે પાસ થયો છે. અને હવે ધ્રુવજી પર પ્રસન્ન થઈને નારદજીએ કહ્યું કે હે બેટા, તારી માતા સુનીતિએ તને જે જણાવ્યું એ જ તારા માટે કલ્યાણનો પરમ માર્ગ છે. તો અત્યારે જ મધુવનની અંદર જા, અને ત્યાં કાલિંદીના જળમાં, યમુનાના જળમાં 3 વખત સ્નાન કરજે, આસન પર બેસી જજે, પ્રાણાયામ કરજે, ભગવાનનું ભજન કરજે, અને આ જે પરમ ગોપનીય મંત્ર હું તને આપું છું, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, એનો જપ કર્યા કરજે. જો તને એક કોઈ અર્ચાવાળી મૂર્તિ મળે, લબ્ધ્વા દ્રવ્ય મયમ અર્ચા ક્ષિતિ અંબાદિશુ વા અર્ચયેત,
ભાગવતની અંદર પણ મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે. ભગવાન સ્વામીએ લખ્યું છે અત્યંત ભક્તિ પ્રધાન આ ગ્રંથ, પણ જેના હૃદયમાં ભક્તિ ન હોય, સ્વરૂપ નિષ્ઠા ન હોય, ભાગવતની અંદરથી પણ ઊંધા અર્થઘટન કરીને ભગવાન નિરાકાર સાબિત કરે, ભક્તિ માર્ગનું ખંડન કરે. સ્પષ્ટ શબ્દો છે, લબ્ધવા દ્રવ્ય મહિમ અર્ચામ. આજ ભારતની અંદર હિન્દુ ધર્મમાં 90% લોકો નિરાકારવાદી. સ્પષ્ટ લખ્યું છે અહીંયા દ્રવ્યમય અર્ચા, મૂર્તિ પૂજા, એના વગર કોઈ દેશ સંપ્રદાયને ન ચાલે. અરે મુસ્લિમો કાબાના પત્તર તરફ નમાજ પઢે, કેમ? ક્યાં મૂર્તિ પૂજાને માનો છો? આ ખ્રિસ્તીઓ ક્રોસને માને. અરે કોઈ પણ આ બુદ્ધની એટલી બધું ખંડન થયું મૂર્તિ પૂજાને, છતાં એટલી જ વિશાળ બુદ્ધની પ્રતિમાઓ થઈ. જૈન ધર્મમાં પણ કોઈ સંપ્રદાયને મૂર્તિ પૂજા વગર ચાલી જ ન શકે. એટલે કહ્યું કે તું આ ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું ભજન કરજે, મિતાહાર કરજે, ચિંતન કરજે. અને ધ્રુવજી પોતે નારદજીના વચન સાંભળીને ગયા છે મધુવનની અંદર. નારદજી જો ગુરુ મળ્યા, જીવનની અંદર આપણને ગુરુ મળે તો પછી શુભ મંત્ર, શુભ સ્થાન, શુભ ક્રિયા અને શુભ સંગ બતાવે. આ જ વાત લખતા એક સંત કવિએ લખ્યું છે, જીરે સંત વચન સાચા ગણી, જીરે સંત વચન સાચા ગણી, ગયો વન મારે, ગયો વન મારે, ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામે, થયો અવિચળ રે, થયો અવિચળ રે, જશ વાદ્યો વિશાળ, દુર્લભ દર્શન સંતના. પોતાની રીતે મંત્ર લો એનો કોઈ અર્થ હોતો નથી, પરંતુ આપણને જો ઈચ્છા થાય ભગવાન ભજવાની, તો કોક ભગવાનના સાક્ષાત્કાર વાળા સંત પ્રમુખ સાંઈ મહંત સાંઈના શરણ લઈને પોતાની રીતે મન ધાર્યું કરીએ તો યોગીજી મહારાજ કહેતા ઊંટ વૈદા જેવું થઈને ઊભું રહે. એક વખત ચલો સમજો કે ચાણસમાના એક ભાઈ હતા અને બાજુના ગામની અંદર પોતે ગયા. એક બાજુના ગામમાં એક ભાઈએ ઊંટ પાળ્યું હતું. એ કોઠીમડું ગળી ગયું, ગળાની અંદર ફસાઈ ગયું, નીચે ન ઉતરે, ઉપર ન જાય. તો ગામની અંદર ઊંટ વૈદ આવ્યા, ઊંટને ચત્તાપાટ ઊંધું સુવડાવ્યું અને એક લાત પેલી મારી ગળા પર, તો ઠીકરું પેલું તૂટી ગયું, અંદર જતું રહ્યું. ચાણસમાંથી જે ભાઈ ગયો એને દ્રશ્ય એક્ઝેક્ટ જોયું, કદાચ રેકોર્ડિંગ પણ કર્યું મોબાઈલમાં, કે કોકના ગળામાં કંઈક ફસાય એટલે શું કરવાનું, ચત્તાપાટ ઊંધો સુવડાવવાનો અને એક લાત ગળામાં ઠપકારવાને, નીચે ઉતરે. પછી આવ્યો ચાણસમામાં અને આવી જ શિયાળાની ઋતુમાં બોર આવડ્યા, આવડા મોટા કાશી બોર કે એક ડોશીમાં બોર ખાધું, ઠળિયો બરાબરનો ગળામાં ફસાયો. અરે ડોક્ટરને બોલાવે, મેં તો ઓબીસીમાં એડમિશન લીધું હતું, રિઝર્વ કોટા, મેં તો ઓપ્શનમાં છોડ્યું છે. લો કેવી ભારત દેશમાં પરિસ્થિતિ હોય. ન મારાથી ન થાય. પેલો ભાઈ કે ડોન્ટ વરી, મેં નજરે જોયો છો, સીઈંગ ઇઝ બિલીવિંગ, મેં ખાલી વાંચ્યો નથી. શું કરો? આ ડોશીમાને ઊંધા સુવડાવો ખાટલામાં, અને જે લાત મારી ડોશી ધામમાં પહોંચી ગઈ. આ તો થોડું ઠંડી ઘટી એટલે અમુક જીવી ગયા, બાકી અમુકનો વારો હતો જ લાઈનમાં. એટલે ડોશી ધામમાં આમી ઘરમાં નડતી હશે બધાને. તો બધાએ પૂછીથી પકડ્યો, અલા તને ખબર નહોતી, કેમ ઉપાય કર્યો? કે ના ના મેં નજરે જોયું, પણ કોના ઉપર? ઊંટડા ઉપર. એટલે માણસને મૂંડવાનો અસ્ત્રો જુદો હોય ને પાડાનો ઊંટડાનો જુદો હોય, નોખું પાડ થોડુંક. બધી એક અસ્ત્રે ન મૂંડાય. પોતાની રીતે દવા ન લેવાય. પેલા મેડિકલ સ્ટોરમાં જઈને કે મને લાલ કરીને ટીકડી ભાવે છે આપો ને, ડોક્ટર પાસે જવું પડે. એમ સંત મળે, સંત ધનવંતર વૈદ્ય સમ, જૈસો રોગી જેહુ, મુક્ત બતાવત તાહુ કો તૈસો ઔષધ તેવું. પહેલા જ દિવસે આપણે વાત કરી હતી, ભાગવતનો એક પણ સ્કંદ એવો નથી જેમાં સંતની પ્રધાનતા ન આવતી હોય. કેમ? સમગ્ર ભાગવતનો સાર સંત છે. બાકી વ્યાસ ભગવાને તો કેટલા પરોક્ષ દેવી દેવતાના આખ્યાનો પુરાણો લખ્યા હતા, શાંતિ નહોતી. પ્રગટ કૃષ્ણ લખે એટલે શાંતિ થઈ. વર્તમાન કાળે તો કૃષ્ણ તો પરોક્ષ થઈ ગયા. પ્રગટ હોવા જોઈએ કોક જેની અંદર ભગવાન વિરાજમાન હોય તો શાંતિ થાય. આ બાજુ બની એવું કે ધ્રુવજી હવે તપશ્ચર્યા પોતે શરૂ કરી છે. કેવું કઠણ તપ. પહેલા મહિનાની અંદર 3 દિવસમાં ખાલી એક કોઠું બોરું જમતા. બીજો મહિનો આવ્યો, 6 દિવસે ખાલી સૂકું ઘાસ કે પાંદડા જમતા. અરે ત્રીજો મહિનો 9 દિવસે ફક્ત એક વખત જળ લેતા. ચોથો મહિનો આવ્યો, 12 દિવસમાં કેવળ એક વખત વાયુ ભક્ષણ. વાયુને બટકા ભરાય છે, કંઈ જ નહીં ખાવાનું. 5મો મહિનો આવ્યો, એક પગ પર ઉભા રહી ગયા વૃક્ષની જેમ અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. એનાથી એવું થયું કે એના પગ ઉપરનો એવો ભાર આવ્યો કે આખી પૃથ્વી એક બાજુ નમી ગઈ. જેમ પેલા હોડીની અંદર હાથી બેસે ને એક બાજુ નમે, આવું ભાગવતમાં વર્ણન છે. અને 6ઠો મહિનો આવ્યો, પ્રાણ રૂંધી દીધા. પ્રાણ રૂંધીને ભગવાનને એવા અંતરની અંદર સાક્ષાત્કાર કર્યો અને ચારે બાજુ પાહીમામ પાહીમામ થઈ ગયું.
દેવલોકની અંદર બધા ત્રાસી ગયા, કારણ કે વાયુ બંધ થઈ ગયો. આણે અહીંયા વાયુ બંધ કર્યો લેવાનો, સ્વર્ગલોકની અંદર દેવતાનો પ્રાણવાયુ બંધ થયો. બધા વિષ્ણુ પાસે ગયા કે પ્લીઝ આને દર્શન આપો ને છોડાવો. પછી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. ભારત વર્ષની આપણી તપની ભૂમિ છે. જુઓ તપે કેવું કર્યું આ ધ્રુવજીએ, અને આજના આપણા કેવા બધા તપ હોય છે. લખ્યું છે સંત પુનીતે એક સુંદર કાવ્યમાં, હે હરિ આજે એકાદશી ઉપવાસ. ગઈકાલ હતો જ ને, ઘણા રોટલાથી બાજરો ખાઈને કર્યો હશે, પણ હે હરિ આજે એકાદશી ઉપવાસ. બહુ ભૂખ બેઠી છે અને કેટલું કેટલું ખાધું છે, નાની પાડી ધરાય એટલું. સુંદર મજાનું વર્ણન એક કાવ્યમાં લખ્યું છે. કે હરી આજે એકાદશી ઉપવાસ, બેઠ્યો મેં ભૂખ નો બહુ ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી રે. હે હરી આજે એકાદશી ઉપવાસ, બેઠ્યો છે મેં ભૂખ નો બહુ ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી રે. ઘોડાનો શીરો બનાવ્યો ને રાજગરાની પૂરી, શિંગોડાનો શીરો બનાવ્યો રાજગરાની પૂરી. શાક સુરણનું મેં ઘીમાં વઘાર્યું, શાક સુરણનું ઘીમાં વઘાર્યું, તોય કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી રે. હરી આજે એકાદશી ઉપવાસ, બેઠ્યો મેં ભૂખ નો રે ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી રે, બીજું કાંઈ ખાધું નથી. બનાવ્યો રાજગરાની પૂરી, સુરણનું શાક, પછી કે છે મોરૈયાનો ભાત, બટાકાની સૂકી ભાજી, દૂધવાળી બાસુંદી કીધી. સાંજ પડી, હજી આ તો બપોરનું થયું, સાંજનું બાકી છે. વેફર મગાવી, કોરો ચેવડો, દૂધીનો હલવો, પછી રાત્રે સૂતી વળી 5 લીટર તો દૂધ પીધું. શું કેવો કચ્ચર ઘાણ વાળી નાખ્યું એકાદશીનો. એક લખ્યું છે બીજા એક કવિતાની અંદર એક કવિએ કે શ્રાવણ મહિનાને એકટાણા કેવા એકટાણા કરીએ આપણે, દૂધ કઢી અને ખાય એલચીના દાણા. અરે 10 વાગ્યા 9 વાગ્યા ત્યાં તો ભૂખ કકડીને લાગી અને માંડવીના દાણા શેકાણા. માંડવી તમને ખબર નહીં હોય શબ્દ, એને સિંગ એટલે માંડવી કહેવાય, ખારી સિંગ. માંડવીના દાણા શેકાણા. અરે બપોરે ખાધી ડઝન એક રોટલી બપોરે, અને પછી સાંજે ભાત ને દાળના તો ભાણા. વાગ્યા બપોરના 4 ને ચા પીધી, સાથે 5 શેર ખાધા તલના દાણા. હજી તો સાંજ પડી, ત્યાં આવ્યા કેળા ને સૂકી ભાજી, અને સાથે ભગત સુરણ સાથે મંડાણા. અરે સુવા ટાણે તો પાછા પીધા એને દૂધની વાટકી. પ્રભુ પસ્તાય જેને આવા ભગત ભટકાણા. આના કરતા તો નો કરે સારું કહેવાય ને. તો આ પ્રકારના આજકાલના ઉપવાસ આપણે દશમ દોઢીને બારસ બમણી. હવે એની જ સામે તમે જો નીલકંઠ વર્ણીએ શું તપશ્ચર્યા કરી. પ્રાચીન ભારતની અંદર કોઈ પણ ઋષિ મુનિના આશ્રમમાં વિદ્યાર્થી ભણતા, એના મા બાપ મળવા જતા, પહેલો પ્રશ્ન એવો ન પૂછતા કેમ સુકાઈ ગયો. આજે તો આવું પૂછીએ, કેમ તપો વર્ધતે, તારું તપ વૃદ્ધિ પામે છે. નીલકંઠ વર્ણીએ પોતાનો બાયોડેટા લખ્યો મુક્તાનંદ સ્વામીને પત્રીમાં. એમાં એવું નથી લખ્યું કે મેં હું આટલું ભણેલો છું, મને આવું ગાતા આવડે, બોલતા આવડે, મેનેજમેન્ટ કરતા આવડે, રસોઈ કરતા આવડે. નથિંગ. અરે મારો બાયોડેટા શું, અરે કેવી તપશ્ચર્યા કરી છે મેં. તપ કરું છું કઠણ તને, નથી મોડો પડતો મને. 4 માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા તે. વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સમટા ઉપવાસ. વળીએ માસમાં કોઈ સમે, કરું છું કુચ વ્રત ને અમે.
ત્યાર પછી માથમાં સમાય કરું પારક કૃચ કહેવાય ચાંદ્રાયણ એકાદશી લઈ સર્વે વ્રત કરું છું સહી કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ એનું દુઃખ મને મહારાજ પંચ વિષયથી મને ઉતારી કરું છું તપ કઠણ વારી તેણે કરીને શરીર માહી લોહી માસ ગયું છે સુકાઈ પ્રાણ રહ્યા તણીએ કરીત નથી રાખી મેં ચિતવ્યું ચિત નથી રાખવી રાખ્યું મેં ચિત નથી રાખી મેં રાખ્યું ચિત 6 મહિના સુધી અત્યંત કઠણ તપ ધ્રુવજીએ જ્યારે કર્યું છે અને હવે વિષ્ણુ ભગવાન દેવતાઓની વિનંતી પોતે મધુવનની અંદર ગરુડ પર બેસીને પોતે પધાર્યા અને એ વખતે અચાનક ધ્રુવજીના અંતરની અંદર જે ભગવાનની મૂર્તિ હતી અદ્રશ્ય થઈ મનમાં મૂંઝાયા કે કેમ આવું થયું આટલા સમયથી મન અંતરમાં દેખાતી હતી અને આંખો ખુલી ગઈ ગભરાઈને જેવી આંખો ખુલી અંતરમાં જે મૂર્તિ હતી એવી ને એવી સામે એક્ઝેક્ટ દેખાય અને પછી નાનકડો બાળક પ્રેમથી એવો ભગવાનને જોવા માંડે છે જાણે આંખોથી ભગવાનને પી જશે મુખથી ચૂમી લેશે ભુજાઓથી આલિંગન કરી લેશે એને 2 હાથ જોડી દીધા સ્તુતિ કરવાની ઈચ્છા થઈ 6 વર્ષનો હતો ક્યાંથી એબીસીડી કક્કો બાળકડી ભણ્યો હોય નતો ગયો સ્કૂલમાં શબ્દો નહોતા આવડતા ભગવાનને એના હૃદયની અંતરની ભાવના ખબર પડી પોતાનો વેદમય શંખ એ ધ્રુવજીના ગાલે અડાડ્યો અને આના હૃદયમાંથી વાચા ફૂટી નીકળી યુંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તશ્રવણ ચરણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભાગવતનો આ પ્રસિદ્ધ શ્લોક કે જે પરમ પરમાત્મા મારા ઇન્દ્રિયો અંતઃકરણની અંદર પ્રવેશ કરીને સુષુપ્ત શક્તિ જાગૃત કરે છે ભગવાનની ક્રિયાથી જ આપણી અંદર જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ ઉદય થાય બાકી પોતાની કોઈ રીતે ન થાય એટલા માટે નિષ્કુળાંશે લખ્યું છે પોતાના ભક્ત ચિંતામણી ગ્રંથમાં શરૂઆતમાં સ્તુતિ કરતા હે ભગવાન તમારી કૃપા થકી કેવું થાય તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે તમારા પ્રતાપ થકી મૂકો મૂકે વેદ ભણે તમારા પ્રતાપ થકી રંગ તે રાજા બને તમારા પ્રતાપ થકી રંગ તે રાજા બને. આ રીતે ભગવાનની કૃપાથી ધ્રુવજી એના અંતરની અંદર આ પ્રકારની વાણી ફૂટી. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત આ ભાગવત ગ્રંથના ઊંડા અભ્યાસી હતા. આપણે પહેલેથી કહીએ છીએ તો દરેક પ્રસંગ જે પણ આખ્યાનનો કંઈક ને કંઈક સારાંશ ભગવાન સ્વામી વચનામૃતમાં લીધો છે. આ આખ્યાનનું પણ વર્ણન ભગવાન સ્વામી ગરડા પ્રથમના 29માં કર્યું. અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ તેને ભગવાનની કૃપા જાણવી. ધ્રુવજીએ ત્યાર પછી ભગવાનની સુંદર સ્તુતિ કરી પણ છેલ્લે કહ્યું કે હે ભગવાન અમારા જેવા સકામ ભક્તોની તમે ઈચ્છા પૂરી કરો. ભગવાનને ખબર હતી આના મનમાં શું ઈચ્છા છે. કહ્યું કે વેદ અહમ તે વ્યવસ્થિતમ હૃદય તારા હૃદયની અંદર ઈચ્છા હું જાણું છું. તત પ્રયચ્છામિ ભદ્રમ તે દુરામ અપી સુવ્રત. જે આ બધા ઇન્દ્ર ચંદ્ર એને પણ દુર્લભ છે એવું અચળ પદ હું તને આપું છું. તને એવું અચળ પદ આપીશ
કે જેની ગ્રહો નક્ષત્રો તારાગણ સપ્તર્ષિ વગેરે પ્રદક્ષિણા કરશે. જા તું પાછો ઘરની અંદર જજે, તારા પિતા તને રાજ્ય આપીને વનની અંદર જશે. 36,000 વર્ષ તું રાજ કરજે. તારો ભાઈ જે ઉત્તમ મૃગયા શિકાર કરવા નીકળશે, મરણ પામશે. તારી અપર માતા સુરુચિ અને શોધતી શોધતી એ પણ દાવાનળના ભસ્મ થઈ જશે. 36,000 વર્ષ પછી તને સપ્તર્ષિથી ઉપર રહેલા સ્થાનની અંદર ધ્રુવનો સિતારો બનાવીશ. આટલું 6 વર્ષની નાની વયમાં આવું મહાન વરદાન પામીને ધ્રુવ પાછો તો આવ્યો, પણ તથા પણ લખ્યું છે પ્રાપ્ય સંકલ્પ નિર્વાણમ ન અતિ પ્રીતઃ અભ્યગાત પુરમ. એ એના હૃદયની અંદર સંતોષ ન થયો, આનંદ ન થયો. આવું થયું એટલે મૈત્રેયજીએ તરત સુતજીને પ્રશ્ન પૂછ્યો કે હે સુતજી, આવું કેમ થયું? અરે 6 વર્ષની નાનો બાળક ભગવાનને પ્રાપ્ત કરી લીધા, વરદાન માંગ્યું, છતાં પણ અંતરમાં કેમ એને આનંદ ન થયો? ત્યારે પછી કહ્યું કે જે માગવાનું હોતું એ ન માગી શક્યો, સકામ ભાવનાથી એને માગ્યું. એને એટલો પશ્ચાતાપ થયો કે મુક્તિપતિ એવા જે ભગવાન જે મને મુક્તિ આપી શકવાના હતા, એની પાસેથી કેવું તુચ્છ વસ્તુ મેં માગી. માગતા પણ આવડવું જોઈએ, પણ અબ પછતાએ ક્યાં હોતે જબ ચિડિયા ચુગ ગઈ ખેત. કેવું માગતા આવડવું જોઈએ એ આપણે સારંગપુરની અંદર એક વખત આ બહેન હરિભક્તોએ સુંદર આખી માગણી કરી હતી. ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર મહાબળવંત માયા રૂપે એક અમર પ્રાર્થના રૂપે સંપ્રદાયની અંદર આ માગણી પ્રસિદ્ધ છે. જુઓ તમે, કોણ કે જે સ્વાય સંપ્રદાયમાં સ્ત્રીઓ પાછળ બેસે એનો ઉત્કર્ષ નથી થતો. અરે દેશોમાં સંસારી સુખ જીવનમાં કોઈ માગે નહીં. એક એક શબ્દો અંતરના તાળને જણજણાવી જાય. એના કેટલાક અંશો આપણે સાંભળીએ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કાવે, તેનો કેદીય ભાવ ન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સરઈ રશાકાઈ. દેશોમાં સંગ નાસ્તિક નો રાય, મેલી તમને જે કર્મ ને ગાય. એ આદિ નથી માગતા મે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને વર. મારી માયામાં નહીં મુંજાઓ, દેહાદિકમાં નહીં બંધાઓ. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા દોષ. એમ કહ્યું થઈ રણિયાત, સૌએ સત્ય કરી માની વાત. સૌએ સત્ય કરી માની વાત. સૌએ સત્ય કરી માની વાત. આ એ જ ઉત્તર ગુજરાતની પવિત્ર ભૂમિ છે, જ્યાંનું એક ડાંગરવા કરીને પવિત્ર ધામ ગામ, એના જતન ફોઈ વગેરે બહેનોએ આવી સુંદર સંપ્રદાયની એક અમર પ્રાર્થનાની માગણી ભગવાન સ્વામી પાસે કરી. તો ધ્રુવજીનું આખ્યાન સમજાવે છે કે કેવી પ્રકારની પ્રાર્થના ભગવાનને કરવી જોઈએ. આ રીતે ધ્રુવનું આખ્યાન ચતુર્થ સ્કંદનું પૂરું થયું. આવતીકાલે ષષ્ઠ સ્કંદની અંદર જામિલનું આખ્યાન આપણે લેશું. ત્યાર પછી અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન અને નવમ સ્કંદનું નાભાગનું આખ્યાન. પરમ દિવસે અંબરીશ રાજાનું આખ્યાન નવમ સ્કંદનું રામચરિત્ર વિસ્તારથી લેશું અને પરમ દિવસે
કૃષ્ણ જન્મોત્સવ અંત ભાગમાં કરશું. ત્યાર પછી કૃષ્ણના સુંદર રમણીય લીલા ચરિત્રો આગળ બધા પારાયણની અંદર ચાલશે. આજની કથાને અહીંયા આપણે વિશ્રામ આપીએ છીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ